મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। આગામી બકરી ઈદના તહેવારને અનુલક્ષીને મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ ઠુમ્મરની આગેવાનીમાં શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી। મુન્દ્રા શહેર તેમજ પ્રાગપુર પોલીસ સ્ટેશનમાં આવતા તાલુકાના ગામોમાંથી હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તાલુકાના ગામો અને શહેરમાં ઈદ નિમિત્તે યોજાનાર કાર્યક્રમો વિશે ઠુમ્મર સાહેબે માહિતી મેળવી હતી અને અમન શાંતિ અને ભાઈચારા સાથે ઈદનો તહેવાર ઉજવાય તે માટે બંને સમાજોના આગેવાનો પોલીસનો સહયોગ કરે અને પોલીસ હંમેશા તમારી સાથે છે તેવું પીઆઈ શ્રીએ જણાવ્યું હતું। અને આવતીકાલે ગુંદાલા અને મુન્દ્રાના ખારવા ચોક ખાતે પણ શાંતિ સમિતિની મીટિંગો યોજાશે, તેમાં ખાસ યુવાનો ઉપસ્થિત રહે તેવી અપીલ કરવામાં આવી હતી। આ મીટિંગમાં મુન્દ્રા સિટી પીઆઈ ઠુમ્મર, પીએસઆઈ એનપી ગોસ્વામી, ડીકે વાઘેલા, એએસઆઈ રવુભા રાઠોડ તથા ઉપસ્થિતોમાં મુસ્લિમ અગ્રણી હાજી સલીમજત, મુન્દ્રા હિત રક્ષક સમિતિના પ્રમુખ હાજી નૂર મહમ્મદ મંધરા, વિશ્વ હિન્દુ પરિષદ મુન્દ્રા નગર મંત્રી ભાવેશ ઠક્કર, વિજય પોખડિયા, દેવેન્દ્ર યાજ્ઞિક, કાસમભાઈ થેબા પટેલ, અનવરભાઈ ખત્રી, ભગુભા જાડેજા, જકરિયાભાઈ સાટી, સમીર થેબા, ઇનોન ખત્રી, જયંતીભાઈ શેઠિયા, બાકી સરપંચ ભરતસિંહ જાડેજા, ઉપસરપંચ રાજીવભાઈ સુખડિયા, સલીમભાઈ કરીમભાઈ બાયડ, સાકરાભાઈ રબારી, ખમીસાભાઈ રાયસી પોત્રા, બાકી મુસ્લિમ સમાજના પ્રમુખ રહીમભાઈ ભટ્ટી, મંત્રી રફીકભાઈ બાયડ તથા શહેર અને તાલુકામાંથી બંને સમુદાયના લોકો હાજર રહ્યા હતા। કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। रियल फ्रेशनेस का अनुभव, यश सॉफ्ट ड्रिंक्स।